ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ અને ગુડ આફ્ટરનૂન. અત્યારે જો મોર્નિંગ નથી, આફ્ટરનૂન રાત થઈ છે અને સાંજના થયા છે 7:30. અને આપણે જો મેથી વીણતા હતા, મેથીની ભાજી કરવાની હતી લોટવાળી, અને હજી અત્યાર સુધી અમે કરી નથી. કાં મેથીના થેપલા કરીએ કાં મેથીના પુડલા કરીએ. તો અત્યારે મૈકાના આપણે જે ગ્રીન પુડલા આવે ને પુડલા કરવાના છે. પ્લાન ચેન્જ થઈ ગયો છે કારણ કે સંદીપ આવ્યા હતી કે મારે મેથીની ભાજી લોટવાળી નથી ખાવી કારણ કે એને સૂકી લાગે. તો જો અત્યારે વાગ્યા છે 7:30. સંદીપ આવી ગયા છે અને અમારા નીવભાઈ જો રમવા માંડ્યા છે. નીવ હવે ચપ્પલથી રમે છે. અમારા ચપ્પલ આની અંદર હોય. મારા ચપ્પલ જો આ પહેરવાના છે ને બાથરૂમના ને ઈ અહીંયા આવી જાય રમવામાં, હે ને? હા હા ખોટું બોલે છે કે મમ્મી? ખોટું કઈ નહીં, આ પ્રૂફ રહ્યું જો કે આટલું મોટું પ્રૂફ તો છે સામે વિડીયોમાં. અને જો આપણે છે ને ગ્રીન પુડલાનું બધું જો તૈયાર કરી દીધું છે અને હવે નીવના કરવાના છે. બધી વસ્તુ નાખી છે. આમાં અજમો નાખ્યો છે, ડુંગળી નાખી છે, મેથી, કોથમીર, ચણાનો લોટ ને મીઠું ને હિંગ એટલું નાખ્યું છે. અને આ લીલું લસણ નાખ્યું છે, થોડુંક આદું નાખ્યું છે. અને હવે આપણે પુડલા શરૂ કરી જ દેવા છે. તો જો આપણા પુડલા તો થઈ ગયા છે પણ મરચાઈ તળાઈ ગયા છે. અને આપણા મોટા મહેમાન જમવા બેસી ગયા છે કા. અને સંદીપ કે આ નીવ તો બહુ દહીંનો શોખીન છે, તો નીવને છે ને દહીં તો ભાવે જ છે, પણ શરદી લીધે આપણે આપતા નથી ને. અત્યારે હું એમ જ કહું છું કે સેજ જ આપજો, પણ જ્યારે છાશ ને દહીં જોવે ને એટલે છે ને આમ હાથ કરી નાખે આમ કા. પેલા મને ઈ દે એમ કોરે કોરે આમ થાય. આમે બપોરે છે ને શાક પૂરું એક રોટલી ખાધી એને. શાકમાં છે ને સોય દહીં ભેળવીને દેતી હતી ને તો હું બટકું ભરી લીધું. એને બહુ જ ભાવે જો. તો એને દહીં વાળું હોય ને તો બહુ ઉપડે એને ખાવાનું, હે ને નીવ? બધા છોકરાને ભાવતું જ હોય દહીં ને ટમેટું ને ખાટું ને એવું બધું ભાવતું જ હોય. હા ચાલો હવે તમારું લાવું. તો જો મરચા છે, દહીં છે, આ સંદીપે શેજવાન ચટણી લીધી જો. અને પુડલા અહીંયા પૂરા થઈ ગયા છે. અને તો જો આપણું પુડલું રેડી થઈ ગયું છે. પતલા કરવાની કોશિશ કરી છે જ્યાં સુધી બને ત્યાં સુધી. હા એ તમારું જ છે પણ નીવ નહીં ચાલશે, એમ તો મોળા જેવા જ છે. એને ખવડાવો તો ટ્રાય તો કરો, થોડું થોડું ટ્રાય કરીએ. તો જો મસાલો હોય ને એટલે પુડલા ઓછા પતલા થાય, પણ તોય જો આપણે એકદમ મસ્ત પતલા કરવાની કોશિશ કરી છે અને મસ્ત પતલા થયા છે. જો નીવ ને અમે બંને રેડી થઈ ગયા છીએ. હવે તમે ક્યાં લઈ જાવ છો અમને? શિમલા મનાલી? શિમલા મનાલી નથી જાવ પણ શિમલા મને જેવું ઠંડુ છે. હા ઠંડી છે એટલે નીવ જો મારા સામે જોવે છે કે આનું મેં આ કેપ પહેરી છે ને એટલે અમે જાય છીએ અમારા નણંદની ઘરે ખીચડો દેવા. એટલે જો નીવ ક્યાંનો જો ઈ જો હું વિચાર તું હે નીવ એ મારા સામે જોવે છે કે નવીન લાગે છે કે આ શું પહેર્યું એમ. છોકરાને બધી ખબર પડે. છોકરા છે ને બધું ઓબ્ઝર્વ કરતા હોય કે આપણે શું પહેર્યું હોય, નવીન કંઈક ગમે તે કંઈક પહેર્યું હોય ને તો આપણી સામે છે ને જોયા રાખે ને બધી ખબર પડતી હોય, હે ને? હે ને? નીવે આ સ્વેટર પહેરવાનું જાદુ જેવું થઈ ગયું, જાદુ. એને ઉપર ટોપો પહેરાવી દીધો, અંદર કેપ પહેરાવી, હજી બ્લેન્કેટ લઈ લે એટલે વાંધો ન આવે ને. નહીં આપણે 2 વ્હીલમાં જવું છે ને એટલે પછી શરદી શરૂ થઈ જાય. આ જો નીવ મારા નાક પાછળ જ પડ્યો છે, દાણો જ પકડે છે. ક્યારની સંદીપને હું કહેતી હતી કે તમે રેડી થઈ જાઓ અને તમારું ખીચું છે ને એ ભરી લ્યો, પણ એ ભરી લીધું પણ ક્યાંથી? મારા કવરની પાછળ પૈસા લઈને પછી ભરી લીધું. પણ સંદીપને કહીને ત્યારે એ કરે નહીં અને પછી છેલ્લે જવાનો ટાઈમ થાય ને ત્યારે છે ને બધું એનું રેડી કરે. ત્યાં સુધી ન કરે, ત્યાં સુધી એમ ના કે આ કાંઈ વાર ન લાગે, કાંઈ વાર ન લાગે એવું જ કર્યા રાખે. અમે હેતુબેનને ઘરે આવી ગયા છે ને નીવનો ખાવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. 2 હાથમાં સફરજન લઈ લીધું છે જો. અને એના ફય હજી તોય પપૈયું તો સુધારે છે ને પપૈયું તેને ખવડાવીને આવ્યા છે પણ તોય જો પરાણે સુધાર્યું છે. નીવ એ નીવ તારો ઉત્સવ ભાઈ ક્યાં ગયો? બોલાય આવી જા ઉત્સવ ને જા. તો જો ઉત્સવ આવી ગયો છે. ઉત્સવ ક્યાં ગયો? તો રમવા ગયો તો? કાલ ક્યાં જવાનું તારે? ઓહો ઓહો નીવને લઈ જાવ તારે? હે તો તમારે બધાને એન્ટરટેનમેન્ટ થઈ જાય. હે હવે તને મજા પડી જાય ભાઈ આવી ગયો એટલે. હે પાછો કરતો ઉત્સવ.
નખરા કરવા છે. હા નખરા કરાવો હોય એટલે મજા આવી જાય ખાવાનું આવ્યું ને એટલે ખાવાનું હોય ને નખરાય કરાવે. હા ખાવાનું મોઢું ચાલુ હોય એટલે કાંઈ વાંધો ન આવે. હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ, હેપી ઉત્તરાયણ બધાને. અને અત્યારે તો બધાય છોકરાવાળા હશે અને જે શોખીન હશે બધાય પતંગ ચગાવવા મળ્યા હશે. અને અમારે તો જો અમારા અપાર્ટમેન્ટના જે ધાબુ છે એમાં અલાઉડ નથી, કારણ કે ત્યાં સોલાર છે. એટલે હવે તો જો કે સોલાર બંધ કરી દીધા છે, પણ તો પણ હજી તો કદાચ અલાઉડ છે નહીં. અને નીચે પ્લોટમાં ને એમ છોકરાઓ બધાય ચગાવતા હોય. અમારે તો કંઈ જગાવવાનો પ્લાન છે નહીં. અને જો નીવ તો હજી નાનો છે, હજી ખબર પડતી નથી. જ્યારે મોટો થશે ને ત્યારે બધા જ આપણે જેટલા તહેવાર આવે છે ને બધા તહેવારમાં અગાઉ પહેલાં બધું લેવા જવાનું, અને પછી એને મજા આવશે વધારે. અને પછી અમારે એની જોડે સેલિબ્રેટ કરવાનું રહેશે. તો આ વખતે તો કાંઈ એવો કોઈ ચગાવવાનો કે એવો કંઈ પ્લાન નથી. તો પણ ક્યાંક જઈએ અને વળી કંઈક જવાનો પ્લાન થાય, થોડા ઘણા પતંગ ચગાવીશું. ક્યાંક જવાનો પ્લાન થશે, બેમાંથી એક થશે. તો જો આપણે નીવના કપડાં સૂકવી દીધા છે. અને તમે જો અહીંયા કોઈ પણ ફ્લેટ ઉપર તમને છે ને ક્યાંય પતંગ ચગતા નહીં હોય. એટલે અહીંયા છે ને એવું લાગે જ નહીં ઉત્તરાયણ જેવું. ને અહીંયા જો કોમન પ્લોટમાં છોકરાઓ ચગાવે છે, અને નીચે આપણે પ્લોટ છે એમાં છોકરાઓ ચગાવતા હશે. અને બાકી જો કબૂતર ને એવા બધા આવીને હવે હાવ અંદર આવી જાય છે, કારણ કે કબૂતરને પતંગનું હોય એટલે ઉડવામાં પ્રોબ્લેમ થાય. તો જો અમે ભૂમિને ઘરે જઈએ છીએ અને અમારે લાઇટ નથી તો લિફ્ટ બંધ છે. તો હવે આપણે પગથિયા ઘોડાને પાછળ તેડવું હોય પછી. ઉતરવાના છે. હાલો ઉતરી જાઓ બધા. કોઈ દી ઉતર્યા નથી ને એટલે વધારે લાગે થોડુંક, બીજું કાંઈ નહીં. તો જો છે ને સીડી ઉતરવાની મને તો મજા આવે છે. સંદીપને ભી પડી ગઈ છે ને બાકી છે ને એક ફાયદો છે, બધાના છે ને મકાન જોવાઈ જાય આપણે, કાં હે ને. કોઈ દી ઉતર્યા ન હોય ને, કોઈ ફ્લોર જોયો ન હોય ને તો એ જોવાઈ જાય. તો જો અમારા પ્લોટમાં ઘણું બધું પબ્લિક છે અને પતંગ ચગે છે એવા સરખા. અને નાના છોકરાઓને વધારે જો બલૂનનું ને એનું વધારે હોય, નીવ જેવડા હોય નીવથી મોટા હોય એને વધારે એવું હોય. તો જો બધાય ચગાવે છે ને અમે થોડીક વાર જોઈએ પછી જાય ભૂમિની ઘરે. તો જો અમે ભૂમિને ઘરે જતા હતા ને એ લોકો સામે મળ્યા, નીચે આવે છે અને પતંગ લઈને આવ્યા છે. રીશા પતંગ ચગાવવાની છે હે નીવ માટે. નીવ બહુ મોટો રહ્યો ને હે રીશા. નીવું ને એટલી જ ખબર પડશે ફાડવાની, બીજું કાંઈ નહીં ખબર પડે. જોવે જ જો હે હે રીશા. મમ્મા ક્યાં ગઈ તારી? હે બાબા ગઈ મૂકીને, એકલી મૂકીને જતી રહી. જો કાકાને છે ને એટલો નીવને રમાડવાની ઈચ્છા થાય ને, પણ નીવ છે ને કંટ્રોલમાં બિલકુલ રહે નહીં અને પાછળ પાછળ ભાગ્યા રાખે. જો જો છે હા હા શરદી ને એવું હતું એટલે. જો ભૂમિન ઘરે બેસવા આવ્યા હતા અને માસી આપણને જમવા રોકી દીધા છે, કારણ કે આપણે ટાઈમ જ એવા આવ્યા હતા. એટલે જો અહીંયા રસોઈ બને છે, અહીંયા ભૂમિ સલાડ સુધારે છે અને માસી જો શાક ને રોટલી બધી રસોઈ બનાવે છે અને શાક મૂકી દીધું છે. હા ચલો બધા પૂરણપોળી ખાવા, માસીના હાથની પૂરણપોળી ખાવા આવો અને ભૂમિના હાથનું સલાડ ખાવા આવે. ભૂમિ જો કેટલું કામ કરે, જો માસીની વહુ કેટલું કામ કરે, જો તમે સલાડ બનાવે છે અમારા માટે. તો નીવ અને વૃષા બંનેને જો માસી પૂરણપોળી ખવડાવે છે. જો બેને આ તો મિષ્ટાન આવી ગઈ. હે વૃષા હે મીઠું મીઠું બહુ ભાવે. હાય અરે વાહ. નીવ શું ખાતું હે? નીવ તું શું ખાય છે?
ભૂંગળા ને પૂરણપોળી ને ખાવામાં મસ્ત છે, ખાવાનું મળી જાય એટલે બસ. હા મીઠું ભાવે. એ તો એને તો કતરાવા કરતા એને ખાવાની ચોર છે. હા તો જો બધા અમે જમવા બેસી ગયા છીએ અને દીપ ને સંદીપ છોકરાઓને લઈને ગયા છે કા. હા આપણે અને આ માસી ને કાકા જો કેટલો પ્રેમ છે, એક થાળીમાં જમે જો તમે. તો જો જમવામાં બહુ મસ્ત છે, જો પૂરણપોળી છે, રોટલી છે, રીંગણ બટેકાનું ભરેલું શાક છે, સંભારો છે, છાશ ને ઘણી બધી પાપડ ને બધી વસ્તુ છે ને હવે બસ અમે જ લોકો જમી લઈએ. તો ભાઈ જો અમે લોકો પ્રદ્યુમન પાર્ક બધા આવી ગયા છે, જો અમારા ટેણીઓને લઈને. નીવ અને વૃષા પહેલી વાર આવે પ્રદ્યુમન પાર્કમાં. હે તો જો આપણે આવડું મોટું બેગ લઈ લીધું છે, જાણે આપણે 2-3 દિવસ જવાના હોય ને એના માટે. ને આ કોણ હવે પકડશે? મારે તમારે તમે નીવને તેડો અને હું બેગ લઈ લો કે બે વસ્તુ લઈ લેશો? તો જો અહીંયા તો બહુ ટ્રાફિક છે અને સંદીપ ટિકિટ લેવા ગયા છે અને ટ્રાફિકની તો વાત જ ન કરો. આમ જો ખરા પબ્લિક અહીંયા જ થઈ છે બધી. તો ભાઈ જો અમે લોકો અંદર આવી ગયા છીએ અને ટ્રાફિક છે ને સંદીપ? કેટલી ટ્રાફિક છે? અને જો છોકરા નાસ્તો તો અંદર લઈ જવા નથી દેતા પણ છોકરાનો તો એક ડબ્બો લઈ જવા દઈશ કા અંદર. હા એમાં જો ભૂમિ પાસે 2-4 ડબ્બા હતા ને નાસ્તાના તો બધા કઢાઈ નાખ્યા, એક જ ડબ્બો રહેવા દીધો ને આપણો એક જ ડબ્બો રાખ્યો છે નાસ્તા માટેનો. મળે છે પણ એ તો છોકરા માટેનું હોય ને લેવું અમુક વસ્તુ. અંદર તો આવી ગયા છે પણ આ બધાને જો મગજ બહુ છટકે છે બધા પબ્લિકને જોઈને. જે માણા ગંધીલા છે ને બધા પબ્લિક નથી જોતી એને બહુ મગજ છટકી જાય છે. તો જો અમે સૌથી પહેલા છે ને આ માકડું જોવા આવ્યા છીએ, વાંદરો મંકી. દેખાય છે? ક્યાંથી દેખાય છે? અચ્છા અહીંયા છે જો. નીવું તને દેખાય છે બેટા? એને બિચારા નજર નહીં પહોંચતી હોય. હે નીવ એમને જોઈ લે બધું, આ નેચર જોઈ લે તું. ભૂમિ હાથ પકડવાની કહે છે વૃષાના હારે, આ ભાઈ પકડે હાથ. હે આમ જો બે એકબીજાને સ્વતંત્ર ચાલવું છે, જો બે ચાલે છે. આ મોટા જો ભાલુ ને રીંછ તો છે, આપણે જોવાની ક્યાં જરૂર છે? હે આપણી ઘરે જ છે ભાલુ ને રીંછ ને બધાય. ને આ ભાઈ જો અમારે. તો ભાઈ જો અહીંયા મગર છે બધી, જો પતલી ચાચ હોય ને આગળ એવા ટાઈપની છે, લાંબી અને ઘડિયાળ કહે છે અને બધી સૂતી છે. જો તો જોવાની તો વાત દૂર, બધા બેસી ગયા છે જો શાંતિથી. અને આ છોકરાઓને અહીંયા નાસ્તો ચાલુ કરી દીધો છે, એક ડબ્બા અંદર લાવવા દીધા હતા એટલે નાસ્તો ચાલુ છે. અને હવે આગળ જવાની ગણતરી નથી નહીં? સિંહ જોયો બહુ અમૂલ્ય સિંહ જોયો, હવે વાઘ જોઈ લેશું અંદર જઈને મળે તો. હવે ઓહો આમ જો પબ્લિક તમે જો કેટલી છે સામે, તમે જોવો ખરા અંદર સુધી પબ્લિક છે. અમે અંદર જોવા જઈએ છે વાઘ. બોલો હવે વાઘ ને સિંહ મળે ને આપને જોવા તો ઠીક છે, અંદર હશે ને છુપાયેલા તો આપણી મહેનત જે ચાલવાની છે ને ભારે પડવાની છે. એમને કાયમ પ્રાણી સંગ્રહાલયમાં રહેતા હોય તો એવું કામ જોવા જઈએ આપણે લોકો? એવું ન કહેવાય, આગળ છે. કહેવાય બહુ દૂર છે એટલે ના સંભળાય. આપણે છોકરા જ કાફી છે બધામાં, કઈ જોવાની જરૂર નથી. છોકરા ને ઘરવાળા બધા હવે આપણે આપણી બેની વાત કે આ બીજું કઈ નથી બોલતા ને. કાંઈ વાંધો નહીં, હમણાં માફ કરી દે. આપણે માફ કરીએ ને એ લોકો તો ક્યારેક વારો આવે. હા ક્યારેક એ લોકોને વારો આવે ને. એમાં તો છે ને અમારા સંદીપને તો વાંધો નથી, એને તો બધું કલ્ચર જોવાની મજા આવે. પણ આગળ જે આના ઘરવાળા છે ને એનો છે ને મગજ ગયો છે, કારણ કે એક તો પબ્લિક અને પ્લસ ચાલવાનું. અહીંયા ગાડી હોય છે પણ ગાડીનો અત્યારે છે ને પેક થઈ ગઈ છે, નહીં તો ગાડી લઈને અંદર જોવા જાત બધે ટૂંકમાં. પણ ઈ પેક છે એટલે અમારે ચાલીને જવું પડે એમ છે. નીવ જો ટાઈગરને બોલાય, નીવને બિચારાને સરખો દેખાતો નથી કા નીવ? જો આવ્યો ટાઈગર, જો આવ્યો જો. નીવ બગાસા ખાય છે, એને ઊંઘ પૂરી નથી થઈ ને એટલે ઊંઘ આવે છે કા? એને તો છે ને આ બધું આમ ટૂંકમાં નેચર જોવાની મજા આવી ગઈ છે. નીવ જોયા રાખે છે બધું, ખુલ્લી જગ્યા અને શાંત પડી ગયો સાવ.
બે ઝઘડશે ઝઘડવા માટે જાતો લાગે છે એ જો બાંધે જો 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 ઝઘડે છે ઝઘડીને પાછા જો ચડી ગયો છે વાઈટ છે બધા નહીં જીવને ક્યાંય જોવું નથી કાંઈ નથી કરવું એને એકલું ચાલવું છે ને બધું લેવું છે જો પડી ગયો છો પડી ગયો ને એકલું ચાલવાનું એમાં જોવાનું હોય બેટા જા હે શિયાળ છે શિયાળ છે પતલા પતલા કૂતરા જેવા છે કૂતરા જેવા છે પ્રજાતિ પ્રજાતિ જેવી છે તો જો બધાય છે ને પાણીપુરી માટે બધાય જો ઊભા રહી ગયા છે ને સંદીપ મસ્ત છે પાણીપુરી પાણીપુરી સરસ છે ને જો બધાય ખાઈએ છીએ અને ભૂમિ અંદર છે કારણ કે વૃષા સૂતી છે એટલે અને આપણે પાણીપુરી જો એક પ્લેટમાં બંનેને ખાવું પડે છે કાં આ તમારા ફ્રેન્ડ જોવો છે ખુદી પાણીપુરી ખાય છે અને પાછા મને કહે છે પાડાની જેમ ખુશે છે જો આમ જો આ છેલ્લે છે પાટાની જેમ હા મેં તમારા ફ્રેન્ડ નહીં ખવડાવતી હતી તમારા ફ્રેન્ડ ક્યારે મને નથી ખવડાવતો પણ મેં જો એને હું ખવડાવતી હતી ને હું ખાતી જતી હતી ના ના ખાઈ જાવ હવે તો જો આપણે છે ને જમવા માટે આવી ગયા છે અને આ બેન જો નખરા કરે છે સૂઈને ઉઠી ગયા છે અને તાર જમવું છે આ બેનને છે ને નકરું ચટપટું ને એવું જ ભાવે છે એટલે હમણાં જાશો ને એટલે એમ કહે છે દીપભાઈ કે મમ્મ કરશે હે ને હે ચટપટા બેન છે આ બેન ચાચી મોટું પકડ દે મોટું પકડ દે જો જો કરે જો પાછું પકડ દે અને નીવ સૂતો તો થોડીક વાર નીવ સૂતો પણ અમારા નીવભાઈ ચટપટા નથી નીવને તો મોડું મોડું ચાલે કા નીવ હાઈ કર દે નીવ હાઈ કર દે હાઈ કર દે નીવ હાઈ કર દે બચ્ચા સંદીપ હાઈ કર દે પાછું કર દે જો અહીંયા મસ્ત એન્ટ્રીમાં જ ફોટા પાડવાનું સરસ મજાનું છે અને બધાય ફોટા પાડે છે અહીંયા અને અમારા નીવભાઈને ઊભું જ ન રહેવું હોય ફોટા પાડવાનું હોય ને એટલે હે ને હે નીવને છે ને ક્યારનું કચકચ થાય છે કારણ કે હજી ઊંઘમાં છે હો એને મજા નથી આવતી અને ઊંઘ નથી થઈ ને એટલે હા બગાસું ખાય છે તો ભાઈ જો અહીંયા મસ્તનું બેસવાનું છે અને ગાર્ડનમાં અમે લોકો અત્યારે બેસવા માટે એટલે ગાર્ડન જ અમે ગોતતા હતા કે છોકરાઓ રમી શકે અને અમે જમી પણ લઈએ અને બંને કામ થાય એટલે આપણે અહીંયા આવ્યા હે ને સંદીપ આપણે પહેલી વાર આવ્યા છીએ એટલા માટે હા નવી હોટલ ટ્રાય કરી એટલે વાંધો ન આવે હા અને અહીંયા શું છે અહીંયા એવું જ છે અંદર આ ગઝેબો ને એવું છે અંદર પેલી સાઈડ જાય પછી ખ્યાલ આવે કા નીવો નીવ હે નીવ એને ગમે બેટા એને બહુ મજા આવે છે લાઈટ ને એવું છે ને એટલે અહીંયા જો કેટલા બધા મચ્છર છે જો અને જો અમે બધા અહીંયા ખાટલામાં બેઠા છે ને અમારા કોઈના ઉપર મચ્છર તમને નહીં દેખાતું હોય ખાલી જો આ માણસ ઉપર છે ને તમને કદાચ મચ્છર દેખાતું હોય બહુ ઝાઝા મચ્છર છે એનું કારણ શું છે ભૂમિ આપણે કોઈ તો નાયેલા નથી નીવ જો ક્યાં પહોંચી ગયો છે ને આ બધા છોકરા બેઠા છે ને ત્યાં જઈને બેસી ગયો છે જો છોકરા બધા હસે છે મસ્ત જો ફુવારા થયા છે મસ્ત ને છોકરા બે નહોતા રમતા ને રમવા મળ્યા જોઈને હે ને નીવ શું થાય છે હે નીવ જોવે છે નીવ જો લાઈટ તો આપણે જો જમવા માટે આવી ગયા છીએ અને બધા જો સૂપ પીવે છે આપણે સૂપ મગાવ્યું છે હોટ એન્ડ શોર તો જો આપણે ચીઝ નાન મગાવી છે ચીઝ બટર મસાલા મગાવ્યો છે અને ઓનિયન છે અને આપણે કોલ્ડ ડ્રિંક્સ મગાવ્યું છે જો બધા જ જમે છે તો ભાઈ કાલ રાત્રે તો છે ને આપણે ઘરે વહેલા આવી ગયા હતા પણ થાકી ગયા હતા એટલા ને તો પછી બ્લોગ લીધો નહોતો અને આજે આ બ્લોગ આવશે ને ત્યાં તો વાસી ઉત્તરાયણ જતી રહી છે અને અમદાવાદમાં ઉત્તરાયણ ને વાસી ઉત્તરાયણનું ને એ બધું બહુ વધારે હોય ને અમુક જોબવાળા હોય ને એ લોકોને રજાઈ હોય વાસી ઉત્તરાયણને દિવસે તો ત્યાં લોકો થોડોક વધારે એન્જોય કરે કારણ કે ઉત્તરાયણનું ત્યાં વધારે હોય એટલે અને અમે લોકો કાલ ફરવા ગયા હતા પ્રદ્યુમન તો ત્યાં થોડીક ટ્રાફિક ને થોડુંક ચાલવાનું ને બધું પ્રોબ્લેમ હતો એટલા માટે મોસ્ટ ઓફ તો બધું જોઈ લીધું પણ થોડું ઘણું બાકી રહી ગયું હતું હવે એવું નક્કી કર્યું છે કે છોકરા મોટા થશે ને સરખા એવા વ્યવસ્થિત એની રીતે ચાલી શકે જોઈ શકે સમજી શકે ત્યારે ફરીથી જોવા જઈશું અને કાલ તહેવારનું ટૂંકમાં તહેવાર હોય એટલે ટ્રાફિક એટલી હોય બધી વસ્તુ હોય તો ફાઇનલી અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું ને આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ